કનૈયાલાલ લાલજીભાઈ સોનીની પ્રેરણાથી 5 દિવસ માટે ભંડારો શરૂ કરાયો। ભાદરવી પૂનમે સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીઓ આદ્યશક્તિમાં અંબાની આરાધના કરવા પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે। આ પદયાત્રીઓ માટે વિવિધ જગ્યાએ અલગ અલગ પ્રકારના કેમ્પ તથા ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદના કનૈયાલાલ લાલજીભાઈ સોની અને મીનાક્ષીબેન કનૈયાલાલ સોની પરિવાર પ્રેરિત છેલ્લા 25 વર્ષથી ભંડારાનું આયોજન અંબાજી પાસે થાય છે। આ વર્ષે 26મું વર્ષ છે, ત્યારે 31 થી 4 તારીખ સુધી ખેડબ્રહ્માથી 6 કિલોમીટર દૂર મેત્રાલ ગામે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભંડારામાં 5 દિવસમાં લાખોની પદયાત્રીઓ ચોખા ઘીના મોહનથાળ તથા અન્ય ભોજન સહિત આરોગ્યનો પણ લાભ લે છે। આ ભંડારામાં સેવા માટે વડોદરા, અમદાવાદ, મુંબઈ, નડિયાદ, રાજકોટથી સ્વયંસેવક જોડાયા છે। ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ મોટી સંખ્યામાં થતા ભંડારાઓમાં અંબાજી કલેક્ટર દ્વારા શ્રેષ્ઠ ભંડારામાં તેની ગણના થાય છે। છેલ્લા 2 વર્ષથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટર દ્વારા કનૈયાલાલ સોનીનું સન્માન થાય છે, જેનું ઉદ્ઘાટન નડિયાદ શ્રી સંતરામ મંદિરના સંત શ્રી પૂજ્ય સત્યદાસજી મહારાજ, મીનાક્ષીબેન કે સોની અને બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્રના ઋષિકુમારો દ્વારા સાંસ્કૃતિક વિધિથી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। સમગ્ર ભંડારા માટે બિંદેશ કે સોની, મનોજભાઈ પટેલ, રવિભાઈ પટેલ સમગ્ર ટીમ કરી રહી છે। આશીષ મહેતા, નડિયાદ। અંબે માત કી જય। માં જગદંબા જગત જનની માના આશીર્વાદથી આ નવી મેત્રાલ ગામે આપણે આ વખતે એક પદયાત્રી અંબાજી પદયાત્રીઓ માટેનો કેમ્પ આપણે અહીંયા તૈયાર કરેલો છે। અમારા ગુરુજી શ્રી કનુકાકા કનુભાઈ સોની નડિયાદ નિવાસીના એમના આશીર્વાદથી, એમની પ્રેરણાથી આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી કરીએ છીએ અને આ 26મું વર્ષ છે। અને આ કેમ્પની અંદર અમદાવાદ, નડિયાદ, આણંદ, બરોડા, સુરત, મુંબઈ, અમેરિકા, કેનેડા, વિવિધ પ્રદેશો, દેશો અને ગામોથી લોકો જોડાયેલા છે। અમારા ગુરુજી શ્રી કનુકાકાના આશીર્વાદથી, એમની પ્રેરણાથી અને માં જગદંબાના ખૂબ આશીષ છે। અહીંયા અમે લોકો સહપરિવાર, અમારા દરેક લોકોના પરિવાર સાથે અમે અહીંયા એમના શિષ્યો અને અહીંયા સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી સતત આની પાછળ મહેનત કરતા હોઈએ છીએ। અને જ્યારે અહીંયાથી જતા પદયાત્રીઓ અહીંયા અંદર આવી અને પ્રસાદ ગ્રહણ કરે છે, ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા જતા પદયાત્રીઓ માટેની વ્યવસ્થામાં ચા પણ રાખેલી છે, પાણી છે 24 કલાક, તદુપરાંત મેડિકલ કેમ્પ કરીએ છીએ અને ભોજનની વ્યવસ્થા છે, આરામની સુવિધા છે। અને અહીંયા અમે લોકો બધા જ સાથે મળીને અને આ કેમ્પમાં ખૂબ જ પ્રકારમાં પદયાત્રીઓ આવે અને મા જગદંબાના ખૂબ સારા આશીર્વાદ પ્રાપ્ત કરે, તે માટે અમે લોકો અહીંયા ખૂબ જ મહેનત કરીએ છીએ અને મા જગદંબાને અમારા ગુરુજી શ્રી કનુકાકાના અને અમારા કાકી એમના આશીર્વાદ લઈએ છીએ। અને હજુ અવિરત આ કેમ્પ અમે વર્ષોના વર્ષ અમારા પછી અમારા પરિવારો એટલે અમારા દીકરાઓ બધા સાચવે એવી અમે મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ અને અમારા કનુ દાદાના આશીર્વાદ અમે માગીએ છીએ। બોલો અંબે માત કી જય।